નમસ્કાર, ઓન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જૂનાગઢના ભવનાથ વિસ્તારની અંદર પહોંચ્યા છીએ, જ્યાં ભવનાથ વિસ્તારની અંદર જે ડીજે નાકરાણી નામની એક કંપની છે, તેણે ભવનાથ વિસ્તારના જે સાફ સફાઈનું કામ સોંપવામાં આવેલું છે। તો પ્રથમ તો એ જણાવી દઈએ આપને કે આ જે ડીજે નાકરાણી કંપની છે એને બ્લેક લિસ્ટેડ જાહેર કરવામાં આવેલી છે કોર્પોરેશન દ્વારા અને અન્ય સંસ્થાઓ દ્વારા, છતાં સરકારે આ ડીજે નાકરાણી કંપનીને એક આ કોન્ટ્રાક્ટ આપેલ છે અને કોન્ટ્રાક્ટની અંદર મજૂરોનું શોષણ થઈ રહ્યું છે એવું સ્પષ્ટપણે ફલિત થાય છે કે મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતન દર છે લગભગ 475 જેવું પર ડે છે, ત્યારે આ લોકોને પર ડે લગભગ 200 કે 250 રૂપિયા જેવું દેવામાં આવે છે। જ્યારે 31 દિવસનો મહિનો ગણવામાં આવે છે, 30 દિવસનો મહિનો પણ નથી ગણવામાં આવતું, જ્યારે 28 દિવસ હોય ત્યારે પણ એને 3 દિવસનો પગાર કાપી લેવામાં આવે છે। ઉપરાંત વીકલી એક રજા આપવાની હોય છે જે ફરજિયાત, પણ એ પણ આપવામાં નથી આવતી। જ્યારે અડધા દિવસની રજા લોકો જે સ્વેચ્છાએ રાખે તો આખા દિવસનો પગાર કાપી લેવામાં આવે છે। તો ત્યારે આપણે આ બધાની શું રજૂઆત છે અને શું માંગણી છે એને આપણે જોઈએ। તો પ્રથમ આપણે અહીંયા જે ડીજે નાકરાણીના જે કર્મચારી છે એમની સાથે આપણે વાત કરશું। સાહેબ, આપનું નામ બોલશો? વિશાલ કનુભાઈ સુતાપરા। અચ્છા, તો આપ કેટલા વર્ષથી અહીંયા આ ડીજે નાકરાણી કંપનીમાં કામ કરો છો? હું તો અત્યારે 2 વર્ષથી નોકરી કરું છું, મારી પાછળ 7-8 વર્ષથી બધા લોકો કામ કરે જ છે। ને તમને મહિનાનો પગાર કેટલો આપવામાં આવે છે? 7,700। 7,700। અચ્છા, ને તમને કુલ મહિનાની રજા કેટલી આપવામાં આવે છે? એકઈ નહીં। એકઈ નહીં। ને મહિનાનો કેટલા મહિનાનો દિવસ ગણવામાં આવે છે? 31 દિવસ પૂરા ભરો તો પગાર પૂરો, 31 દિવસ ભરો તો પગાર પૂરો આપે, 28 દિવસ ભરો તો 28 દિવસનો, બાકી મહિના પાત્ર મહિને જે પાત્ર મળવાનું એ મળતું નથી। અચ્છા, તમારી હમણાં અત્યારે જે માંગણી શું છે સાહેબ? પગાર વધારવાની છે સાહેબ, પગાર વધારવાની, સરકારના નિયમ મુજબ જે લઘુત્તમ વેતન જે સરકાર તરફથી બાયણે પડ્યું છે એ કઈ મળતું જ નથી અમને, બરાબર ને રજા નથી ને અમારો કોઈ પીએફ કોઈ જમા થતો નથી, એ કોઈ અમને પીએફ સિલપ દેતા નથી એ લોકો, બરાબર। અમારો પીએફ કેટલા વર્ષથી છે એ અમને પોતાને ખબર નથી। તમે કેટલા વર્ષથી? 6 વર્ષ છે અમારે આમાં। 6 વર્ષથી? હા। આપણે બીજા એક ઓલાને મળશું, બહેનોને, આપણે મહિલાઓને મળશું, તો મહિલાઓને પણ વ્યાખ્યા શું હોય છે આપણે એમને જાણશું। બેન, તમારું નામ પહેલા બતાવજો। કાંતાબેન ચુડાસમા। અચ્છા, તમને કેટલો પગાર આપવામાં આવે છે? 7.5, પણ 7.5 પૂરો નથી દેતા સાહેબ, અચ્છા, સમજ્યા? તમારી માંગણી શું છે? અમારી માંગણી અમારો પગાર વધારે ઈ, અચ્છા, અમને નિયમ મુજબ અમારો પગાર થતો નથી, 2.5 મહિને અમારો પગાર થાય છે, સમજ્યા? હાલો હાલો, આપણે બીજા બેનને મળશું। બેન, તમારું નામ જણાવશો? સવિતાબેન। અચ્છા, તમને કેટલો પગાર આપવામાં આવે છે? મને 7,006, 6.5 એવું। ને તમારી અત્યારે માંગણી શું છે? અમારે પગાર વધારવાનો। અચ્છા, આપણે ભાઈઓ સાથે જોડાવશું। તો સૌપ્રથમ આપણે એક વસ્તુ જાણી લઈએ મિત્રો, કે આ બધા જેટલા જે લોકો છે એ ગરીબ વર્ગમાંથી આવે છે ને પોતે જે સફાઈનું કામકાજ કરે છે ભવનાથ જેવા વિસ્તારની અંદર, આખા ગામના એની અંદર, તો આ લોકોનું સ્વેચ્છિત શોષણ કરવામાં આવે છે। ત્યારે જેને એને જે સફાઈ કામદારના જે નિયમો છે, જે એના હેન્ડ ગ્લોવ્સ છે કે અન્ય વસ્તુઓ જે છે આપવી પડતી, એ પણ આપવા નથી આવતા એવું આ લોકો જણાવી રહ્યા છે। તો આ પણ એક સ્વાસ્થ્યની સામે બહુ મોટો ખતરો ઊભો થઈ શકે છે કે જે પોતે સફાઈ કરે છે એને જ પોતાના સ્વાસ્થ્યનો ખતરો ઊભો થઈ ગયો છે। તો તમે મિત્રો, જે તમને આ જે ગ્લોવ્સ કે જે આપવામાં આવે છે કે કેમ, એનું મને જણાવશો સાહેબ? નહીં, કોઈ વસ્તુ મળતી નથી। શું નથી મળતી? ગ્લવ્સ, હેન્ડવોશ ને જે કઈ આવવાનું હોય છે સફાઈ કરવી માટે, એ કોઈ જાતની નથી મળતું। અચ્છા, તમારી દર મહિને કે જે સમયાંતરે હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે? નહીં, કોઈ જાતનું નથી કરવામાં આવતી? અચ્છા, તો આ બાબતે કોઈ લોકોને કોઈ એવી મુશ્કેલી થઈ હોય, કોઈ સ્કિન પ્રોબ્લેમ થયા હોય કે અન્ય કોઈ હેલ્થના પ્રોબ્લેમ થયા, એવું કોઈ તમને ખ્યાલ છે? ના, એવું તો ઘણા લોકોને થયું છે, પણ અત્યાર સુધી એવું કઈ કર્યું નથી અમે લોકોએ કે જેથી કરીને ખબર પડે કોઈને। ઘણા લોકોને તબિયત બગડેલી છે એટલે એ દવાખાને સરકારીમાં પ્રાઇવેટમાં ઘણી સારવાર કરેલી છે। અચ્છા, તો આ એ કંપની દ્વારા એની કોઈ એની તમને હેલ્થની કંઈક આપવામાં આવે છે? કોઈ જાતની સહાય નથી આપવામાં આવતી। તો મિત્રો, આપણે અત્યારે જોયું કે જે હેલ્થ, જે લોકો સફાઈનું કાર્ય કરી રહ્યા છે એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું નથી, એને પૂરતા સાધનો પર્યાપ્ત કરવામાં આવતા નથી। જો કે સરકારશ્રીના નિયમ મુજબ આ બધે સાધન સરંજામ છે તે લોકોને પ્રોવાઈડ કરવું જોઈએ, ત્યારે એ આપવામાં આવતું નથી। જ્યારે સફાઈ કર્મચારીઓ જે છે એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં નથી આવતું, ને જે પોતે સફાઈ કરે છે, જે આપણા ભવનાથના પવિત્ર વિકાસ યાત્રા ધર્મની, તો એની જ આ ધ્યાન નથી, ત્યારે એનું મજૂરોનું
લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આપણને એવું જાણવા મળ્યું છે કે ફક્ત આ લોકોને 7,700 રૂપિયા 31 દિવસના આપવામાં આવે છે અને એની અંદર પણ જ્યારે એક દિવસની એ લોકો રજા રાખે તો એનો પગાર કાપી લેવામાં આવે છે. અડધા દિવસની રજા રાખે તો પણ આખા દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. તો આ ક્યાંનો ન્યાય છે? ગરીબોનું આ શોષણ કરવું એ કેટલા અંશે વ્યાજબી છે? કોર્પોરેશન દ્વારા પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે, કરોડો રૂપિયાની ડિપોઝિટ ત્યાં પડેલી છે, તે લેવા નથી જતી. એના પાછળનું આપણને કારણ પણ સમજાઈ શકે છે મિત્રો. અને સરકારશ્રી દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે ડીજી નાકરાણી કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એની અંદર અતિ આધુનિક સફાઈના જે સાધનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ છતાં પણ આ લોકો એને આ કામદારોને આપતા નથી. આ ઉપરાંત જે આપણે જોઈએ છીએ કે આપણે જે જોઈએ છીએ કે આ જે મશીન છે, આ મશીન આપણે જોઈ રહ્યા છીએ એ ફક્ત છે શોભાના ગાંઠિયા માટેનું જ રાખવામાં આવેલું હોય છે, એવું ફલિત થાય છે. આ ઘણા સમયથી બંધ કરવામાં છે. આ ખાલી એક જ મશીન છે, બીજા મશીન પણ નથી. અને આ કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે આને પણ ધક્કા મારીને સમયાંતરે આ લોકો ઉપયોગ કરીને ફક્ત એના વિડીયો ઉતારી અને જે તે ઓલાને મોકલતા હોય છે. બાકી બીજા કોઈ મશીન પણ નથી. અને આ મશીન પણ છે એ ફક્ત અને ફક્ત બંધ હાલતની અંદર છે ઘણા સમયથી. અને બીજા કોઈ પણ આધુનિક સાધનો વાપરવામાં આવતા નથી. જ્યારે કે જે સરકાર દ્વારા આ જે વસ્તુ છે એ આપવાનું અને એનો ઉપયોગ કરવાનું પણ આમાં બતાવે છે, પણ છતાં આવી કોઈ વસ્તુ થતી નથી એવું આપણને સ્પષ્ટપણે આજની પરિસ્થિતિ જોતા ફલિત થાય છે. જે ભવનાથ વિસ્તારની અંદર ગરવા ગિરનારની ગોદમાં ઊભા છીએ ત્યારે આપણે પવિત્ર ગિરનારના દર્શન પણ થઈ રહ્યા છે. તો આ પવિત્ર ગિરનાર કે જેની અંદર અસંખ્ય યાત્રાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. ભવનાથ વિસ્તારની અંદર આજે જે કામદારો છે એ હડતાળ ઉપર ઉતર્યા છે અને જે મિનિમમ વેજીસ મુજબ પગાર મળતો નથી, ત્યારે આજે પ્રથમ દિવસ છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેટલી ગંદકીના થર જામી ગયા છે હજી પ્રથમ દિવસ હોવાને છતાં પણ. તો જ્યારે સરકાર છે જે યાત્રાધામ વિકાસ બોર્ડને વિકાસ કરવા માગે છે, અસંખ્ય યાત્રાળુઓ અહીં જૂનાગઢની મુલાકાતે આવે છે, ત્યારે આ પરિસ્થિતિ વણસી જશે તો લોકોના આરોગ્યના પ્રશ્નને શું થશે એ આપણે આવનારા દિવસો બતાવશે. તો ત્યારે આ વસ્તુ છે એ તાત્કાલિક આનો ઉકેલ આવવો જોઈએ. તાત્કાલિક ઉકેલ ના આવે તો જ્યારે લોકોના યાત્રાળુઓનો જે સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ ઉપસ્થિત થશે, ગંદકીનો પ્રશ્ન ઉપસ્થિત થશે અને એના કારણે આપણા જે જૂનાગઢની જે ગરિમા છે એ જળવાઈ નહીં શકે. તો ત્યારે લોકોએ આ બાબતે પણ જાગૃત થવું જોઈએ. ત્યારે સરકારે પણ આ બાબતે તાત્કાલિક જાગૃત થઈ અને જે ડીજી નાકરાણીની જે આપણે ઓલું આપેલું છે તો એને પણ તાત્કાલિક એનો ઉકેલ લાવી અને સુખદ અંત આવે. અને એને સરકારે પણ આ યાત્રાધામ વિકાસ બોર્ડની વિકાસ કરવા માટે અસંખ્ય ખર્ચો કરી રહી છે. ત્યારે આજે જે એના કર્મચારીઓ છે જે કર્મચારીઓને યોગ્ય વળતર ન મળતું હોવાને કારણે આજ લોકો જે હડતાલ ઉપર ઉતર્યા છે, ત્યારે આ પહેલા દિવસ જ છે ત્યારે ગંદકીના અસંખ્ય આપણને થર જોવા મળી રહ્યા છે. અને જેના કારણે આ ભવનાથ વિસ્તારને આરોગ્યનું જોખમાઈ આવી ગયું છે. ત્યારે આવી જે ડીજી નાકરાણી કંપની કે જે કર્મચારીઓને યોગ્ય વળતર નથી આપતી, અડધો પગાર આપે છે, મિનિમમ શોષણ કરી રહ્યા છે. તો ત્યારે સરકારે તાત્કાલિક આવી જે બ્લેક લિસ્ટેડ કંપનીઓને રદ કરી અને અન્ય જે વ્યવસ્થિત કંપનીઓ છે એને આનો કોન્ટ્રાક્ટ આપવો જોઈએ એવી લોકોની પણ માંગ છે અને સમયની પણ માંગ છે. તો તાકીદે આ અંગે યોગ્ય થાય અને આવનારા દિવસોમાં ભવનાથ ક્ષેત્રમાં ગંદકીના થર જમી જશે અને લોકોના આરોગ્યનો પ્રશ્ન ઉપસ્થિત થશે. તો આના માટે જવાબદારી કોની? તો તાત્કાલિક સરકાર આને અંગે યોગ્ય કરે તેવી લોકોની માંગ છે.